ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણી અમરાવતી નદીમાં આવતા માછલાના મોત થયા હતા। ઝઘડિયા તરફથી કુબેર ખાડીમાંથી પ્રદૂષિત પાણી નદીમાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વરની અમરાવતી નદીમાં સંખ્યાબંધ માછલાના મોત થયા છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ આ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી હતી। તેઓ દ્વારા આ પાણીના સેમ્પલો લેવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તરફની કોઈ કંપનીએ પ્રદૂષિત પાણી છોડ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પગલાં ક્યારે લેવામાં આવશે તે લોકોનો પ્રશ્ન છે। આજ રોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે, વારંવાર અંકલેશ્વરના સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે એવું વારંવાર કહેવાતું હતું, પણ આજે ઝઘડિયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યામાં માછલા મરેલા છે, અહીંયા દેખાય પણ છે। અત્રે જે ગેમીની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે। અંકલેશ્વર એસોસિએશનના નોટિફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે, જેથી કરીને વિનંતી કરીએ છીએ કે વારંવાર અંકલેશ્વરને જ ટાર્ગેટ કરવામાં ન આવે અને આ બનાવની તપાસ થાય। હાલ આપણે અહીંયા અમરાવતી ખાડી પાસે ઊભા છીએ, જ્યાં ઉબેર ખાડી અને અમરાવતી ખાડી ભેગી થાય છે। હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે। આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે। માછલાઓની મૃત અવસ્થા જોતાં લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય, ગમે તે કારણ હોય, કોઈએ છોડ્યું છે કે કશું છે, આ તપાસનો વિષય છે। આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું, એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે। અમે જીપીસીબીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે, તો આ બનાવો બનવા પાછળનું કારણ શું છે? આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે, એક બાજુ ઝઘડિયા જીએસડીસીની કુબેર ખાડી તરફથી આવે છે। આ જીપીસીબીએ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે, આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્નનો અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે। આ પાણી ભૂગર્ભમાં જશે, પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે, સિંચાઈમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે। આ 6 જૂને આપણે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે। કલેક્ટર કચેરીઓમાં આ બાબતની અનેક તૈયારીઓ થઈ છે, ત્યારે આવા સંજોગોમાં જો આપણે આ રીતના વારંવારના બનાવો બનતા હોય તો પર્યાવરણનું આપણે જતન કઈ રીતે કરવાના અને કઈ રીતે પર્યાવરણ આપણું જળ છે તો જીવન છે આપણું। આ પાણી ભૂગર્ભમાં જશે, આ જ પાણી માનવ પણ પીએ છે, તો આની ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને હવેથી આ બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે।